હોપ યુ ઓલ આર વેલ એન્ડ ફાઇન. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. આશા રાખું છું. ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ આપણું આગળનું કેમિસ્ટ્રીમાં સેશન. તો અત્યાર સુધી આપણે શું જોયું તો કે આપણે પી વિભાગના તત્વો પાર્ટ 2 જોઈ રહ્યા છીએ અને એની અંદર આપણે 15મા સમૂહની વાત કરી હોય, રાઈટ? 15મા સમૂહમાં આપણે નાઇટ્રોજન અને ફોસ્ફરસ અને એના સંયોજનો વિશે વાત કરી હોય અને હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ નવો સમૂહ. જુઓ, તમે ધ્યાનથી જોશો ને તો આ પેટર્ન જે છે ને રિપીટ થશે. કઈ પેટર્ન? તો કે આપણે પહેલા જોયો 15મો સમૂહ, પહેલા એના જોયા પ્રાપ્તિ સ્થાન, પછી એનું જોયું પહેલું તત્વ, પછી એ પહેલા તત્વના સંયોજનો જોયા. એ જ રીતે આપણે 16મા સમૂહમાં પણ જોઈશું. પહેલા 16મા સમૂહ જોઈશું, રાઈટ? એના ભૌતિક ગુણધર્મો, એના રાસાયણિક ગુણધર્મો, પછી એનું પહેલું તત્વ, પહેલા તત્વના સંયોજનો, પછી એનું બીજું તત્વ, બીજા તત્વના સંયોજનો. આ સેમ પેટર્નમાં આપણે બધું જોવાના છે, રાઈટ? તો પેટર્ન છે ને રિપીટ થતી જશે. તો સ્ટાર્ટ કરીએ છીએ આગળનો સમૂહ અને એ છે સમૂહ નંબર 16, રાઈટ? જો સમૂહ નંબર 16, ચાલો તો કહીએ છીએ 16 ના તત્વો. જેવી રીતે 15મા સમૂહનું એક નામ હતું, યાદ છે તમને? રાઈટ? 15મા સમૂહનું નામ શું હતું મેં તમને કીધું હોય. ફટાફટ લખો જોઈએ ચેટ સેક્શનમાં 15મા સમૂહનું નામ, રાઈટ? જેવી રીતે અલગ અલગ આ જેટલા પણ ભણવાના છે ને 15, 16, 17 અને 18, આ પ્રત્યેક સમૂહને પોતાનું સ્પેસિફિક નામ છે, રાઈટ? એ નામ કોઈક રીઝન થી એને મળેલું છે. જેમ કે 15મો સમૂહ હતો એનું નામ શું હતું? ફટાફટ ચેટ સેક્શનમાં લખો. સેમ આપણે 16મા સમૂહની પણ વાત કરવાના છીએ કે 16મા સમૂહને પણ એક સ્પેસિફિક નામ છે અને આ બધા તત્વોને સામાન્ય રીતે કોના તરીકે ઓળખવામાં આવે છે? આ બધા તત્વોને ચાલ્કોજન્સ કહેવાય છે, રાઈટ? ચાલ્કોજન. ચાલ્કોજન શા માટે? તો એનું પણ રીઝન છે. યસ, તમને યાદ આવ્યું 15મા સમૂહને શું કહેવાય? હા, ઘણા બધાને યાદ આવી ગયું છે કે 15મો સમૂહ જે છે, 15મા સમૂહને આપણે કીધું હતું ક્નિક્ટોજન્સ, રાઈટ? ક્નિક્ટોજન્સ. અને 16મા સમૂહને કહીશું ચાલ્કોજન, 17મા સમૂહને કહીશું હેલોજન્સ, રાઈટ? તો આ આપણે યાદ રાખીશું. તો 16મો સમૂહ ચાલ્કોજન શા માટે કહેવાય? તો કે જે ચાલ્કોજન, આ ચાલ્કો જે વર્ડ છે ને એ ક્યાંથી આવેલો છે? તો કે કોપરનો અપભ્રંશિત વર્ડ છે. કોપર, રાઈટ? કોપર એટલે Cu, રાઈટ? જે તાંબુ છે, રાઈટ? એનો અપભ્રંશિત વર્ડ છે કોપરનો, એ ગ્રીક વર્ડ હતો. એના પરથી આપણે કીધું છે કે કોપરનું ગ્રીક વર્ડ ચાલ્કો પરથી આપણે ચાલ્કોજન્સ કહીએ છીએ. શા માટે ચાલ્કોજન્સ? તો કે જે ઓક્સિજન અને સલ્ફર ને બધા જ છે, આ સમૂહમાં ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ એ બધા તત્વો આવશે. એનો મતલબ 16મા સમૂહના જે તત્વો છે ને એ જનરલી કોપર સાથે સંયોજિત થઈને મળેલા હતા. જેમ કે કોપર ઓક્સાઇડ, રાઈટ? આપણે છઠ્ઠું ચેપ્ટર જોઈશું ને એમાં જોશું કે કોપરની ખનિજોમાં ક્યુપ્રિક ઓક્સાઇડ છે, કોપર ઓક્સાઇડ છે, સલ્ફાઇડ છે, કોપર સલ્ફાઇડ છે, કોપર પાયરાઇટ છે. એ બધામાં સલ્ફર અંદર ઇન્વોલ્વ હોય છે અને એટલા માટે આ સમૂહને ચાલ્કોજન તરીકે ઓળખાય છે, રાઈટ? વાસ્તવમાં ચાલ્કોજન જે વર્ડ છે કોના પરથી આવેલો છે? પિત્તળ પરથી આવેલો છે. આ તમારે યાદ રાખવાનું છે, રાઈટ? કદાચ MCQ માં આવી શકે, ક્યાંક પૂછવું હોય તો, રાઈટ? બાકી એવું પૂછી શકે નહીં. પણ એટલું યાદ રાખીશું કયા સમૂહને ચાલ્કોજન તરીકે ઓળખવામાં આવે છે? 16મા સમૂહ. યાદ રહેશે? ચાલો સ્ટાર્ટ કરીએ છીએ 16મો સમૂહ. તો પહેલું તત્વ, સમૂહનું પહેલું તત્વ, બધા તત્વો વિશે લખીશું. પહેલું તત્વ કયું છે? તો આપણે કહીએ છીએ ઓક્સિજન. ચાલ્કોજન સમૂહ, રાઈટ? સમૂહ 16 નું તત્વ, એમાં પહેલું તત્વ છે ઓક્સિજન, રાઈટ? બીજું તત્વ સલ્ફર, ત્રીજું તત્વ સેલેનિયમ, ચોથું ટેલુરિયમ, પોલોનિયમ રેડિયોએક્ટિવ છે. પોલોનિયમ રેડિયોએક્ટિવ છે. એને નીચેનું તત્વ, હવે આ પણ શોધાયું છે 116 નંબરનું તત્વ, 116 નંબરનું તત્વ આ પણ શોધાઈ ગયું છે અને એ છે એનું નામકરણ પણ થયું છે લિવરમોરિયમ, LV, લિવરમોરિયમ. એ પણ રેડિયો સક્રિય છે, લિવરમોરિયમ, રાઈટ? ચાલો સાથે સાથે એ પણ પૂછી લઈએ કે 15મા સમૂહનું જે છેલ્લું તત્વ હતું 115 નંબર, એનું નામ શું હતું? રાઈટ? જો સૌથી અઘરા છે ને, હું તો કહું એક MCQ તો આના પર આવશે જ કે 16મા સમૂહનું અંતિમ તત્વ કયું છે, 17મા સમૂહનું અંતિમ તત્વ કયું છે, 15મા સમૂહનું અંતિમ તત્વ કયું છે? તો 16મા સમૂહનું છેલ્લું તત્વ એટલે 116 નંબરનું તત્વ એ છે લિવરમોરિયમ, LV. તો 15મા નંબરનું કયું તત્વ જોયું તો યાદ કરવો જોઈએ, રાઈટ? 15મા નંબરનું કયું તત્વ હતું? એ રશિયાના એક શહેર પરથીનું નામ હતું. યાદ કરો, તમારે મને કહેવાનું છે ચેટ સેક્શનમાં. તો આ થયા તત્વો જે છે 16મા સમૂહના તત્વો.
રાઈટ? તો પહેલા લેક્ચરમાં આપણે સમૂહ શરૂ કરીએ તો શું જોઈએ? તો કે એના તત્વો, એનું પ્રાપ્તિ સ્થાન અને એના જનરલ ભૌતિક ગુણધર્મો. રાઈટ? તો પહેલા લેક્ચરમાં આજે આપણે આટલું જ જોવાના છીએ. તો આ થઈ ગયા તત્વો અને એમાં આ થયું લિવરમોરિયમ છેલ્લું તત્વ. યાદ આવ્યું 15મા સમૂહનું છેલ્લું તત્વ કયું હતું? જો એ યાદ રાખતા જવા પડશે. રાઈટ? હું પૂછતો રહીશ તમને કેમ કે એ જરૂરી છે. જો તમે ભૂલી જશો ને તો એ યાદ નહીં રહે. કેમ કે નામ પણ અટપટા છે પાછા. રાઈટ? યસ, ઘણાને યાદ આવ્યું છે. 15મા સમૂહનું છેલ્લું તત્વ મોસ્કોવિયમ. મોસ્કોવિયમ. રાઈટ? તો એ રીતે યાદ રાખીશું. ચાલો કહીએ છીએ પ્રાપ્તિ સ્થાન. ઓક્સિજન બધાને ખબર ક્યાં મળે ઓક્સિજન ભાઈ, ક્યાં હોય? રાઈટ? તો ઓક્સિજન સૌથી વધારે પ્રમાણમાં ક્યાં છે? તો આપણને એમ લાગે કે સૌથી વધારે પ્રમાણમાં ક્યાં છે? કે હવામાં છે ને, હવામાં 21% ઓક્સિજન છે. પણ હવામાં નહીં, પૃથ્વીના પોપડામાં પણ છે. પૃથ્વીના પોપડામાં ઓક્સિજન હોય? કેમ ન હોય? કોઈ પણનો ઓક્સાઇડ લઈ લો, ધાતુનો ઓક્સાઇડ, હાઇડ્રોજનનો ઓક્સાઇડ. હાઇડ્રોજનનો ઓક્સાઇડ ભરીને છે. પૃથ્વી પર સૌથી વધારે પ્રમાણ એનું જ છે, H2O, હાઇડ્રોજનનો ઓક્સાઇડ. રાઈટ? કોઈ પણ અધાતુના ઓક્સાઇડ એટલે કોઈ પણમાં સંયોજિત સ્વરૂપે ઓક્સિજન એના ઓક્સાઇડ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે અને સૌથી વધારે પ્રમાણમાં છે એ છે 46.6%. તો આપણે કહીશું પૃથ્વીના પોપડામાં. રાઈટ? અહીંયા આપણે લખીએ છીએ ચાલ્કોજન સમૂહ, એના તત્વો. અહીંયા આપણે એના પ્રાપ્તિ સ્થાન વિશે થોડીક વાત કરી દઈએ. ચાલો, તો પહેલું આપણે કહીએ છીએ ઓક્સિજન. ક્યાં મળે? પૃથ્વીના પોપડામાં. કેટલું હોય? તો કે 46.6. બીજું ક્યાં હોય? હવે આ કઈ રીતે હોય? તો કે એ પણ આપણે લખી દઈએ કે અલગ અલગ ઓક્સાઇડના સ્વરૂપમાં હોય. રાઈટ? શેના સ્વરૂપે હોય? ઓક્સાઇડ સ્વરૂપે હોય. જે આપણને ખબર જ છે. રાઈટ? વાસ્તવમાં કોઈ પણ, જેમ કે સિલિકા, રાઈટ, રેતી, એમાં પણ SiO2, એમાં પણ ઓક્સિજન છે. વાસ્તવમાં કોઈ પણ કાચી ધાતુ આપણે લઈ લઈએ, ખનિજ લઈ લઈએ, એની અંદર ઓક્સિજન એક તત્વ તરીકે છુપાયેલું હોય જ છે. એ તો હશે તે અંદર. રાઈટ? એટલે એ હોવાનું છે. તો પૃથ્વીના પોપડામાં છે. બીજું ક્યાં છે ભાઈ? તો આપણને ખબર જ છે ક્યાં હશે. તો કે એ છે એ સફકોર્સ આપણી આસપાસ એટમોસ્ફિયરમાં, વાતાવરણમાં. રાઈટ? તો વાતાવરણમાં અથવા તો હવામાં કેટલું છે? તો કે દળથી એનું પ્રમાણ છે લગભગ 21%. રાઈટ? 20.946% આપણને આપેલું છે. લગભગ આપણે 21% લઈ શકીએ. રાઈટ? તો લગભગ કેટલું છે? 21% હવામાં દળથી. રાઈટ? 21% જેટલો ઓક્સિજન છે. રાઈટ? અને એ ઓક્સિજન O2 સ્વરૂપે, શુદ્ધ સ્વરૂપમાં છે. તો એ છે O2 સ્વરૂપે, ડાયોક્સિજન સ્વરૂપે. કયા સ્વરૂપે હોય? O2 સ્વરૂપે, ડાયોક્સિજન તરીકે મળે. તો આ થઈ ગયું ઓક્સિજન. ઓક્સિજન આપણે ક્યાંથી મેળવવો જોઈએ, કઈ રીતે મેળવવો જોઈએ? સૌથી વધારે તો હવામાં જ છે, ડાયરેક્ટ લઈ લો. રાઈટ? અને આપણે પણ ઓક્સિજન તો શ્વસન ક્રિયામાં પણ યુઝ કરીએ છીએ. આગળ આવશે જ્યારે આપણે ઓક્સિજન તત્વ તરીકે ભણવાના છે. રાઈટ? જેમાં આપણે 15મા સમૂહના પહેલા બે તત્વો વિશે વિગતવાર વાત કરી હતી ને, નાઇટ્રોજન અને ફોસ્ફરસ. એવી રીતે આ બે તત્વોની પણ વિગતવાર વાત કરીશું. ઓક્સિજન વિશે જોઈશું, એની બનાવટ ગુણધર્મો, ઉપયોગો. ઓક્સિજનના સંયોજનોની પણ બનાવટ ગુણધર્મો, ઉપયોગો જોઈશું. સેમ સલ્ફર માટે પણ જોઈશું. એના જેમ ફોસ્ફરસના કેમ અપર રૂપોથી શરૂઆત કરી હતી, એમ સલ્ફરની પણ અપર રૂપોથી શરૂઆત કરશું અને એના બનાવટ, એના સંયોજનો વિશે જોઈશું. રાઈટ? સેમ જ છે. રાઈટ? પેટર્ન રિપીટ થશે. એટલે મેં તમને કીધું કે પેટર્ન ચેક કરો. પેટર્ન રિપીટ થશે. કે બીજું કહીએ છીએ સલ્ફર. સલ્ફર કયા સ્વરૂપે છે? જો બહુ બધી છે, બધી ખનિજો આપેલી છે, બધાના નામ યાદ રાખવાના છે. રાઈટ? બહુ બધી છે. રાઈટ? બહુ બધી છે. કેટલીક આપણે લખીએ. જેમ કે આપણને આપેલું છે ચિરોડી, જીપ્સમ. રાઈટ? જીપ્સમ શું હોય? તો કે CaSO4 into twice H2O. CaSO4 into twice H2O. રાઈટ? ચાલ આના પરથી એક નાનકડો પ્રશ્ન પૂછું. CaSO4 into twice H2O એને કહેવાય જીપ્સમ. રાઈટ? જીપ્સમ અથવા તો ચિરોડી, જીપ્સમ સોલ્ટ. રાઈટ? અહીંયા 2 હોય, એની જગ્યાએ 1/2 કરી દઉં તો શું બની જાય? રાઈટ? ચાલ બતાવો જોઈએ. આ CaSO4 into half H2O હોય તેને આપણે શું કહીએ? એક વેલ નોન પદાર્થ બને છે. રાઈટ? જે ઘણો ઉપયોગી છે. તો CaSO4 into half H2O ને શું કહેવાય? ફટાફટ લખો જોઈએ ચેટ સેક્શનમાં. રાઈટ? CaSO4 into half H2O. યસ, એક્ઝેક્ટલી. એને શું કહીશું આપણે? half H2O હોય તો POP, પ્લાસ્ટર ઓફ પેરિસ. વેરી ગુડ. રાઈટ? ચાલો બીજું આપણને આપેલું છે ઇપ્સમ સોલ્ટ. ઇપ્સમ મેગ્નેશિયમનો સોલ્ટ છે. રાઈટ? ઇપ્સમ સોલ્ટ MgSO4, right, into Epsom salt 7H2O.
gypsum salt. બેરિયમની ખનિજ બેરાઇટ BaSO4, રાઈટ, બેરિયમની ખનિજ બેરાઇટ BaSO4, રાઈટ. આ બધા જો સલ્ફેટ સ્વરૂપે છે, આ છે બેરાઇટ, બેરાઇટ, રાઈટ, બેરાઇટ. આ બધા જ કયા સ્વરૂપે છે? તો કે આ બધા જ સલ્ફેટ સ્વરૂપે છે, રાઈટ. તો આ બધી જ છે સલ્ફરના પ્રાપ્તિસ્થાન કહી શકાય સલ્ફેટ સ્વરૂપે. કે સલ્ફેટની જેમ સલ્ફાઇડ સ્વરૂપે પણ આવી શકે, રાઈટ. સલ્ફાઇડ સ્વરૂપે આપણે છઠ્ઠું ચેપ્ટર જોયું નથી, છઠ્ઠું ચેપ્ટર આપણે જોઈશું ને તો તમને ધ્યાનમાં આવી જશે કે જે સલ્ફાઇડ યુક્ત ખનિજો છે ને એ પણ ઘણી બધી છે, રાઈટ. PbS ગેલિના, લેડની ખનિજ, રાઈટ, PbS. તો આપણે એ પણ લખી દઈએ. પછી સલ્ફરની જ વાત કરીએ છીએ, રાઈટ. સેલેનિયમ ટેલુરિયમ ની એટલી બધી વાત નથી કરવાની, એ લખી PbS, PbS છે, રાઈટ. પછી Cu2S, રાઈટ. પછી આયર્ન પાયરાઇટ, આયર્ન પાયરાઇટ CuFeS2, CuFeS2, રાઈટ. આયર્ન પાયરાઇટ્સ. તો આપણે કહીએ છીએ આ છે FeS, આને કહીશું PbS, ગેલિના, જો આનું નામ છે ગેલિના, રાઈટ. આનું છે Cu2S અને આપણે કહીશું કોપર ગ્લાન્સ, કોપર ગ્લાન્સ, રાઈટ. અને CuFeS2 આયર્ન પાયરાઇટ. આયર્ન પાયરાઇટ્સ. ચાલો, તો આ આપણે કીધું આ બધી જે ખનિજ છે એ બધી જ કઈ છે? તો આ બધી સલ્ફાઇડ ખનિજ છે. જુઓ, સલ્ફેટ SO4 -2 અને આ બધી છે સલ્ફાઇડ, સલ્ફાઇડ S-2, સલ્ફાઇડ, સલ્ફાઇડ. આ બધી સલ્ફાઇડ ખનિજ છે S-2, રાઈટ. તો એ પણ સલ્ફરની છે. હવે કુદરતી પ્રાપ્તિ સ્થાનો આપેલા, જો સલ્ફર વિશે બહુ બધું કીધું છે, રાઈટ. એટલું બધું બીજા કોઈ વિશે નથી. કુદરતી પ્રાપ્તિ સ્થાનો કે કુદરતમાં ક્યાંથી સલ્ફર આપણને મળે? તો કે ઘણા બધા છે, રાઈટ. જેમ કે મોસ્ટ ઓફ જેટલા પણ જે છે એ છે હેવી પ્રોટીન ધરાવતા, ઈંડા, વાળ, રાઈટ. એની ઉપરાંત ઊન, રાઈટ. પછી આપણે રાઈ ખાઈએ, રાઈ, રાઈટ, જે આપણે વઘારમાં યુઝ કરીએ ને એ રાઈ. તો આ બધા જ એવા તત્વો છે કે જેની અંદર પણ આપણને કુદરતી સ્વરૂપમાં સલ્ફર એની અંદર રહેલું છે, સંયોજિત સ્વરૂપમાં, રાઈટ. તો એ પણ આપણે લખી દઈશું. તો કુદરતી સ્વરૂપે જો હજી સલ્ફર જ છે, પછી સેલેનિયમ ટેલુરિયમ ની એટલી બધી વાત નથી કરવાના, તો સાથે આપણે અહીંયા લખી દઈએ. તો કુદરતી સ્ત્રોત ક્યાં હોય? તો કે વાળ, ઊન, રાઈ, રાઈટ. આ બધા જે પદાર્થો છે, ઈંડા. તો આ બધામાં આપણને સલ્ફર રહેલું મળે છે, અંદર સલ્ફર મળી શકે. જો બીજા પણ ઉદાહરણ છે, ઈંડા, લસણ, ડુંગળી, રાઈટ. એ બધામાં પણ સલ્ફર છે. લસણ, ફાઇન. તો આ બધામાં કુદરતી સ્વરૂપે પણ આ બધામાં શું રહેલું છે? એ પણ એક પ્રકારનું સલ્ફર ધરાવતા પ્રોટીન જ છે. જો આ બધા ઓલમોસ્ટ પ્રોટીન સ્વરૂપે અંદર સલ્ફર રહેલું હોય છે. તો આ બધા જ સલ્ફર કહીએ છીએ, ફાઇન. ચલો, બાકી રહ્યા સેલેનિયમ અને ટેલુરિયમ, રાઈટ. સેલેનિયમ અને ટેલુરેટ એ કયા સ્વરૂપે મળે? જેવી રીતે સલ્ફર છે એ સલ્ફાઇડ સ્વરૂપે મળે, રાઈટ, S-2. એવી જ રીતે આ બંને કયા સ્વરૂપે મળે? સેલેનાઇડ અને ટેલુરાઇડ. સેલેનાઇડ એટલે કયું સ્વરૂપ? Se-2, રાઈટ. સેલેનાઇડ અને ટેલુરાઇડ, રાઈટ. એટલે જેવી રીતે સલ્ફર સલ્ફાઇડ સ્વરૂપે મળે, રાઈટ, છે તો બધા એક જ સમૂહના. તો આ બંને કયા સ્વરૂપે મળે? આ બધે સ્વરૂપે મળે સેલેનાઇડ, રાઈટ, અને ટેલુરાઇડ. સેલેનિયમ ટેલુરિયમ, સેલિનાઇડ અને ટેલુરાઇડ આ સ્વરૂપે મળે એની સંયોજનમાં, એના ખનિજમાં, રાઈટ. તો આ આપણે વાત કરી સેલેનિયમ ટેલુરિયમ. પોલોનિયમ, પોલોનિયમ જો તમે આઈ થિંક 12માં હવે તમે ભણશો, રાઈટ, ન્યુક્લિયર રિએક્શન ફિઝિક્સમાં ભણશો તો યુરેનિયમનું વિખંડન તમે ભણશો. યુરેનિયમનું જ્યારે વિખંડન થાય, રાઈટ, ફ્યુઝન રિએક્શન થાય, તો યુરેનિયમના વિખંડન પછી આડ પેદાશ તરીકે પોલોનિયમ અને થોરિયમ મળે. યુરેનિયમ અને થોરિયમની આડ પેદાશ તરીકે આપણે પોલોનિયમ મળે. તો આ પોલોનિયમ ક્યાંથી મળે? તો કે આડ પેદાશ યુરેનિયમ અને થોરિયમના વિખંડન પછી જે બને ને એ છે, રાઈટ. એટલે ન્યુક્લિયર રિએક્શન થતી હોય અથવા તો પરમાણુ જે ઊર્જા ઉત્પન્ન થાય, ન્યુક્લિયર રિએક્ટર હોય, એમાં ન્યુક્લિયર રિએક્ટરમાં યુરેનિયમ અને થોરિયમની આડ પેદાશ તરીકે,
તો પોલોનિયમ ક્યાંથી મળે તો કે યુરેનિયમ અને થોરિયમના વિખંડનની આડ પેદાશ તરીકે, રાઈટ, પોલોનિયમ મળે. અને લિવરમોરિયમ, ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ મોસ્ટ રેડિયો એક્ટિવ, રાઈટ, આ સૌથી વધારે રેડિયો એક્ટિવ છે. એક તો એ ઓછા પ્રમાણમાં મળે, જો રેડિયો એક્ટિવ હોય ને એટલે બને જ નહીં, રાઈટ, એક તો બહુ ઓછું બને, નેનોગ્રામમાં બને, માઇક્રોગ્રામમાં બને. અને પાછું છે રેડિયો એક્ટિવ, એનો મતલબ જેવું રેડિયો એક્ટિવ પદાર્થ હોય ને એનો ડીકે ટાઈમ, ડીકે એટલે શું, એટલા સમયમાં અડધું થઈ જાય. હવે એટલા સમયમાં અડધું થઈ જતું હોય તો એનો મતલબ કે જે લિવરમોરિયમ બન્યું, રાઈટ, નેનોગ્રામમાં બન્યું, રાઈટ, જો એનો પાછો એનો અડધા આયુષ્ય સમય એટલો ઓછો હોય, રાઈટ, માઇક્રોસેકન્ડમાં હોય તો એટલામાં અડધું થઈ જાય પાછું, રાઈટ. એટલે બહુ જ અલ્પ પ્રમાણમાં બને, એટલે લેબોરેટરીમાં જ બને. એટલા માટે આની તો કેમિસ્ટ્રી આપણને ખબર જ નથી, રાઈટ, લિવરમોરિયમ. અને આ બધા અણુયુરેનિયમ તત્વો છે. અણુયુરેનિયમ તત્વો એટલે કે કોઈક ને કોઈક રેડિયોએક્ટિવ તત્વોમાંથી બનાવેલો, રાઈટ, મોસ્ટ રેડિયોએક્ટિવ અને રેર એલિમેન્ટ છે. તો આ થયું પ્રાપ્તિ સ્થાન, ચાલ્કોજન સમૂહ અને એનું જે છે એ, રાઈટ. જો હવે આ આખે આખું કોઈ જગ્યાએ ક્યાંય આપણને થિયરીમાં તો પૂછાવાનું નથી. એઝ ઇટ ઇઝ તમે જો આ જે આપણે બનાવ્યું ને, આપણે જે ચેપ્ટર છે ને એ બહુ બકવાસ રીતે આપેલું છે. બકવાસ રીતે એટલે રિપ્રેઝન્ટ કરી નથી આપેલું બરાબર, રાઈટ. જો તમને જે છે ને એનો પેરેગ્રાફ બનાવીને આપેલો છે, એને આપણે આવી રીતે તમને લખી દીધું છે. તો આ છે તમને આખે આખું જે એ જ છે, પરંતુ આપણે એને કઈ રીતે કરી દીધું, આખું કોષ્ટક બનાવી દીધું છે. તો તમારે આવી જ રીતે યાદ રાખવાનું છે, રાઈટ. આ રીતે વ્યવસ્થિત રીતે લખો, રાઈટ, એટલે તમને વ્યવસ્થિત યાદ રહેશે. અને બીજું, આમાંથી એમસીક્યુઝ પૂછે, રાઈટ, એમસીક્યુઝ જ પૂછાશે અને ઈઝીલી તમે આના પરથી યાદ રાખી શકો. તો આ બધા એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. જેટલું પણ કીધું એ યાદ રાખો. કોઈ એવી વાત કીધી હોય કે કીધી હોય પણ લખેલી નથી તો એ પણ તમે બુકમાં લખી રાખજો, નોટ કરી રાખજો, રાઈટ. તો આ થયા પ્રાપ્તિ સ્થાનો અને સમૂહ નંબર 16 ના તત્વો. નામ મેં લખેલા નથી, રાઈટ. આને ઓક્સિજન કહેવાય, અને સલ્ફર કહેવાય, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ. નામ લખેલા નથી, ચાલશે, રાઈટ. જો તમને એવું લાગે ને તો અહીંયા મારી પાસે જગ્યા નથી, નહીં તો તમે અહીંયા નામ લખી દો, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ. લિવરમોરિયમ તમારા માટે નવું છે તો એનું મેં નામ લખેલું છે, રાઈટ. જો તમને એવું લાગે તો તમે આ સાઈડ નામ લખી દેજો, કે ચાલો. તો આ એઝ ઇટ ઇઝ કોષ્ટક બનાવો, રાઈટ, જે પણ રીતે બનાવેલું છે અને યાદ રાખો, કે ચાલો. સાથે સાથે આપણે જોવાના છીએ ચાલ્કોજન સમૂહ માટે તે એના બેઝિક જે ગુણધર્મો છે એ બેઝિક ગુણધર્મો મેં શરૂઆતનો પહેલો લેક્ચર હોય ને ત્યારે જ મેં તમને કરાવી દીધા, રાઈટ. બધા એની ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, પરમાણુય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી ને બધા થઈ જ ગયા છે. એટલે આપણે અત્યારે ખાલી રિવિઝન કરીશું. એક અનિયમિત જેવો ગુણધર્મ છે એ આપણે અત્યારે હમણાં જોવાના છે, રાઈટ. ચાલો નોટ ડાઉન કરી લો, પછી રહેશે. તો સાથે જોઈએ છીએ આપણે ચાલ્કોજન સમૂહ માટે એના કેટલાક ભૌતિક ગુણધર્મો, રાઈટ, અને એમાં અનિયમિતતા. હવે એક નાનકડી અનિયમિતતા જે છે એ આયનીકરણ એન્થાલ્પીમાં છે, એ આપણે જોવાના છીએ, રાઈટ. બાકી બધા તે ગુણધર્મો છે તમને આવડે છે, મેં તમને પહેલા કીધું હોય કે દરેક વખતે હું નહીં ચલાવું, રાઈટ. એટલે એ બધા હું ફરીથી લખતો નથી, ચલાવતો નથી. એક અનિયમિતતા છે અને એ છે આયનીકરણ એન્થાલ્પીની અંદર. એ શું છે અને શા માટે છે એને આપણે વ્યવસ્થિત જોવાના છીએ. બાકી એની પરમાણુય ત્રિજ્યામાં શું ફેરફાર થાય, એની વિદ્યુત ઋણતામાં શું ફેરફાર થાય, એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં શું ફેરફાર થાય, એની ચર્ચા આપણે અહીંયા કરવાના નથી, રાઈટ. ચાલો એક જ જોવાના છીએ અને એ છે એની આયનીકરણ એન્થાલ્પી, 16મા સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પી. હવે એ પણ તમને ખબર જ છે કે શું ફેરફાર થાય. મારે અહીંયા ખાલી અનિયમિતતાની વાત કરવાની છે. અનિયમિતતા, અનિયમિતતા કોના કારણે છે એ ચાલો અનિયમિતતા જોવાના છીએ. અને એ એટલે શું, તો કે હું તમને એક પ્રશ્ન પૂછું, રાઈટ. તમને આઈડિયા હશે તે કે આપણે આવર્ત વિશે પૂછું છું, સમૂહ વિશે નહીં. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ આપણે જઈએ, આવર્તમાં પહેલા સમૂહથી લઈને આપણે 18મા સમૂહ તરફ જઈએ તો આયનીકરણ એન્થાલ્પી શું થાય, રાઈટ. આવર્તમાં ડાબી બાજુ અથવા તો પહેલો સમૂહ થી જમણી બાજુ અથવા તો 18મા સમૂહ તરફ આપણે જઈએ તો શું થાય, તો આપણને ખબર છે કે ફ્લોરીન તરફ આપણે જઈએ છીએ, કદ નાનું થાય છે તો આયનીકરણ એન્થાલ્પી વધે. તો એનો મતલબ એમ થયું કે 15મા સમૂહથી 16મા સમૂહ તરફ જઈએ તો પણ શું થવું જોઈએ, તો કે 16મા સમૂહથી 17મા સમૂહ તરફ જતા પણ આયનીકરણ એન્થાલ્પી વધવી જોઈએ. એનો મતલબ કોની આયનીકરણ એન્થાલ્પી વધારે હોવી જોઈએ, 16મા સમૂહની.
કોની ઓછી હોવી જોઈએ? 15મા સમૂહની, બરાબર, રાઈટ? પણ આવું થતું નથી. તો શું થાય છે? તો કે 15મા સમૂહની આયનીકરણ એન્થાલ્પી કરતા, હવે અનિયમિતતા લખું છું કે સમૂહ 15 ની આયનીકરણ એન્થાલ્પી કરતા સમૂહ નંબર 16 ની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. વાસ્તવમાં 15 થી 16 તરફ જઈએ ને તો વધવી જોઈએ, પણ ઊંધું થાય છે, ઓછી છે. શા માટે? ચાલો એ પણ આપણે કહી દઈએ છીએ. તો આપણે અહીંયા રીઝન લખીએ છીએ. આ છે સમૂહ નંબર 15, રાઈટ? આ છે સમૂહ નંબર 16. ચાલો આની કોમન ઇલેક્ટ્રોન રચના બોલો જોઈએ, રાઈટ? આપણે બાહ્યતમ કક્ષાનું કામ છે, બાહ્યતમ કક્ષાની બોલશો તો પણ ચાલશે. આની કોમન ઇલેક્ટ્રોન રચના હોય એ હોય NH2 અને NP, NH2 NP3, રાઈટ? એટલે કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5. તો બાહ્યતમ કક્ષામાં આપણે કહીએ છીએ કે આની બાહ્યતમ કક્ષા હોય એ હોય NH2 NP3, રાઈટ? અને આની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન રચના હોય એ હોય NH2 NP4, બરાબર, રાઈટ? હવે આપણે જોઈએ કે અહીંયા છે p કક્ષક. p કક્ષક હોય તો એમાંથી છેલ્લો ઇલેક્ટ્રોન દૂર થાય. છેલ્લો ઇલેક્ટ્રોન જ્યાંથી ભરાયો છે ત્યાંથી જ દૂર થશે. તો આમાંથી આપણે છેલ્લો ઇલેક્ટ્રોન દૂર કરીએ છીએ, રાઈટ? ચાલો તો આ 3 કક્ષકો હોય, પેટા કક્ષકો આની કે ચાલો આ 3 ઇલેક્ટ્રોન, તમને હમણાં આઈડિયા તો આવી જ જશે, છતાં પણ હું લખું. આની પણ 3 કક્ષકો. ચાલો કહીએ છીએ કે શું થવું જોઈએ? તો કે 15મા સમૂહ પાસે 3 ઇલેક્ટ્રોન આ રીતે હોય, જ્યારે 16મા સમૂહમાં જે 4 ઇલેક્ટ્રોન છે એ આ રીતે હોય. હવે તમને આઈડિયા આવી ગયો હશે કે આ જે છે એ આના કરતા વધારે સ્થાયી છે. 15મા સમૂહ વધારે સ્થાયી છે એટલે એમાંથી સરળતાથી ઇલેક્ટ્રોન જાય નહીં. આથી આની આયનીકરણ એન્થાલ્પી વધારે હોય કમ્પેર ટુ આ. તો આમ કહી શકાય આ સ્થાયી અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના, અર્ધપૂર્ણ ભરાયેલી p કક્ષક, અર્ધપૂર્ણ ભરાયેલી p કક્ષક એ શું છે? વધુ સ્થાયી છે. આના કરતા આ વધુ સ્થાયી છે. તો આપણે એમ કહી શકીએ કે આથી આ વધુ સ્થાયી છે તો આની આયનીકરણ એન્થાલ્પી વધારે હશે, આની આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે. એટલે અહીંયા સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થાય. આ ઇલેક્ટ્રોન દૂર કરો જો, આ એક ઇલેક્ટ્રોન દૂર થાય ને તો આ સ્થાયી બની જાય. જ્યારે અસ્થાયી છે તો એટલે કહી શકીએ કે આની આયનીકરણ એન્થાલ્પી ઓછી, આની આયનીકરણ એન્થાલ્પી વધારે, રાઈટ? જો ટ્રેન્ડ ફોલો નથી કરતું. ટ્રેન્ડ એવો હતો કે 15 પછી 16 જઈએ, 16 પછી 17 જઈએ ને તો એમ જતા વધવી જોઈએ, પણ થયું શું? તો કે આવું થયું, રાઈટ? ઘટે છે. તો એટલા માટે આપણે કહીએ છીએ કે આની આયનીકરણ એન્થાલ્પી કરતા આની કેમ ઓછી છે? એનું રીઝન આ છે, રાઈટ? આપણે ધ્યાનમાં છે 11માં પણ આપણે ભણી ગયા હતા, પણ અહીંયા પણ આપણને આપેલું છે તો પાછું આપણે તમને એક્સપ્લેન કરી દીધું. ફાઇન, રાઈટ? તો અહીંયા તમને એ પણ ખબર પડી ગઈ કે 16મા સમૂહના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2 NP4 છે, રાઈટ? તો એની આયનીકરણ એન્થાલ્પી એ 15મા સમૂહના તત્વો કરતા ઓછી છે અને બાકી ટ્રેન્ડ ફોલો કરે છે, રાઈટ? બાકીનો જે ટ્રેન્ડ છે એ ફોલો થાય. એટલે ઓક્સિજન અને નાઇટ્રોજનમાં કમ્પેર કરવાનું કહીએ ને તો કોની વધારે હોય? નાઇટ્રોજનની. ઓક્સિજનની ઓછી હોય, રાઈટ? આ યાદ રાખજો. ઓક્સિજન અને નાઇટ્રોજનમાં કોની આયનીકરણ એન્થાલ્પી વધારે હોય? નાઇટ્રોજન. ધ્યાનમાં આવશે શા માટે? કેમ કે આ રીઝન છે એટલા. ફાઇન. તો આ આપણે કીધું આયનીકરણ એન્થાલ્પી અને એમાં થયેલી અનિયમિતતા. હવે આપણે જોઈએ થોડાક બેઝિક જે ભૌતિક ગુણધર્મો છે એ. જો એ ગુણધર્મો આપણે રિપીટ નથી કરતા, મેં તમને પાછું કીધું, પાછું યાદ કરાવું, રાઈટ? પરમાણુકીય ત્રિજ્યા, વિદ્યુત ઋણતા, એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એના બધા ગુણધર્મો આપણે રિપીટ નથી કરવાના. એટલા માટે જ મેં પહેલો લેક્ચર આખે આખો આપણને એક્સપ્લેન કરેલો હોય કે બધું શું છે. ખાલી એમાં રહેલી અનિયમિતતા જે આવશે ને એના વિશે જ આપણે વાત કરીશું. ફાઇન. ચાલો કહીએ છીએ 16મા સમૂહના તત્વના ભૌતિક ગુણધર્મો. કેટલાક ભૌતિક ગુણધર્મો આપણને આપેલા છે, જોઈ લઈએ, પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાસાયણિક ગુણધર્મોની વિગતે વાત કરીશું, રાઈટ? ચાલો 16મા સમૂહના તત્વોના ભૌતિક ગુણધર્મો. ચાલો ભૌતિક ગુણધર્મોમાં આપણે શું શું કહેવાના છીએ? તો ભૌતિક ગુણધર્મોમાં આપણે પહેલા તો એ કહીશું જે બેઝિક અવસ્થાઓ છે એના વિશે વાત કરીશું. સિમ્પલ. એક તો તમને ખબર છે
કે નીચેની તરફ જઈએ તો ધાત્વિક ગુણધર્મ શું થાય? ઓબ્વિયસલી વધે, રાઈટ? નીચેની તરફ જેમ જેમ આપણે જઈએ તો ધાત્વિક ગુણધર્મો વધે છે, તો શું થવું જોઈએ? તો કે આ રહ્યું ઓક્સિજન, આ રહ્યું સલ્ફર, આ સેલેનિયમ, આ ટેલુરિયમ, આ પોલોનિયમ અને આ લિબરમોનિયમ. જો કે આ બંનેની તો આપણે વાત જ નથી કરતા કેમ કે રેડિયો સક્રિય છે. આમાં પણ રાઈટ, જો પી વિભાગ સૌથી કોમ્પ્લેક્સ જ એટલા માટે છે કેમ કે જો બધું જ છે, ઉપરના જે તત્વો છે ઉપર કેવા હોવા જોઈએ? અધાતુ તત્વો. તો આપણે કહીશું કે ઉપરના બે જે તત્વો છે એ અધાતુ છે, રાઈટ? આ બંને કેવા હશે? અધાતુ તત્વો. એટલે કે ઓક્સિજન અને સલ્ફર એ અધાતુ છે, સેલેનિયમ અને ટેલુરિયમ એ અર્ધધાતુ છે, અને પોલોનિયમ અને લિબરમોનિયમ એ ધાતુ તત્વ છે. ભલે રેડિયો સક્રિય છે પણ છે તો ધાતુ તત્વ જ, રાઈટ? એટલે જો એક જ સમૂહમાં બધા છે એટલે આપણે ખાલી વાત તો આ બેની જ કરવાના છે આ ચેપ્ટરમાં, રાઈટ? આ બે અર્ધધાતુ છે અને આ તો ધાતુ તત્વ છે પણ રેડિયો સક્રિય છે. એટલે એક જ સમૂહમાં આ પહેલો ગુણધર્મ થયો. ઓક્સિજન ભૌતિક જ છે ને, ભૌતિક ગુણધર્મ જ કહેવાય. ઓક્સિજન અને સલ્ફર એ અધાતુ તત્વો છે, સેલેનિયમ ટેલુરિયમ અર્ધધાતુ તત્વો છે, પોલોનિયમ અને લિબરમોનિયમ ધાતુ તત્વો છે, રાઈટ? બીજા ઘણા બધા અનિયમિત ગુણધર્મો જેમ કે ઓક્સિજન સમૂહનું પહેલું તત્વ હંમેશા, રાઈટ? સમૂહનું પહેલું તત્વ એ બાકીના તત્વો કરતા કેટલાક ગુણધર્મોમાં અનિયમિતતા દર્શાવે, રાઈટ? તો એમ ઘણા બધા દર્શાવશે, રાઈટ? તો એમાં પણ આપણે કહીશું કે ઓક્સિજન પાસે અપર રૂપો નથી પણ સલ્ફર પાસે અપર રૂપો છે. તો એ આપણે ઓક્સિજનની અનિયમિત ગુણધર્મોમાં જોવાના છે પણ આપણે ભૌતિક ગુણધર્મોમાં આપેલું છે કોઈ વાંધો, રાઈટ? એટલે પાછા અનિયમિતતામાં આપણે જોઈશું. બીજું કે ઓક્સિજન છે કયા સ્વરૂપે હોય? તો કે ઓક્સિજન હોય O2 સ્વરૂપે. ઓક્સિજન, રાઈટ? O2 સ્વરૂપે હોય ઓક્સિજન અને એ વાયુ અવસ્થામાં છે. જ્યારે નીચેના બધા તે એ સલ્ફર તો S8 સ્વરૂપે હોય, S8 S6 સુધી શક્ય છે, રાઈટ? ક્રાઉન ફોર્મ એન્ડ ચેર ફોર્મમાં આપણે જોઈશું હમણાં સલ્ફરમાં. તો આપણે કહીશું ઓક્સિજન O2 સ્વરૂપે, જ્યારે સલ્ફર S8 સુધી અસ્તિત્વ ધરાવી શકે છે. બીજું ઓક્સિજન વાયુ સ્વરૂપે હોય છે, જ્યારે સમૂહના બાકીના તત્વો ઘન સ્વરૂપે છે. તો આના પરથી એક એ પણ કહી શકીએ કે આ વાયુ સ્વરૂપે છે તો એના માટે આપણે કહીએ ગલન બિંદુ કેવું હોય, રાઈટ? યસ ઓફ કોર્સ કે જેમ જેમ આપણે નીચેની તરફ જઈએ એમ શું થવું જોઈએ? તો કે ગલન બિંદુ વધતું જવું જોઈએ કેમ કે ઘન અવસ્થા આવતી જાય છે, ઠોસ થતું જાય છે. તો આપણે કહીએ કે નીચેની તરફ જતા ગલન બિંદુ વધે છે. તો આ કેટલાક આપણને ભૌતિક ગુણધર્મો આપેલા છે કે જે આપણે સમૂહ નંબર 16 માં કહીએ છીએ. જુઓ, ઘણા બધા આ જે ગુણધર્મો છે ને એ આપણે ઓક્સિજનના અનિયમિત ગુણધર્મો જે આપણે રાસાયણિક ગુણધર્મોની વાત કરીશું ત્યારે જોવાના છે, રાઈટ? એટલે રિપીટ થતા રહેશે પણ આપણને આ યાદ હોવું જોઈએ એટલા માટે આપણે આ કીધું. એટલે આજનો જે લેક્ચર છે ને એ સ્પેસિફિકલી કોઈ સવાલ આવી શકે એવા કોઈ સવાલ તો નથી પણ MCQ માં આવી શકે એ બધા જ આપણે જોઈએ, રાઈટ? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે રાસાયણિક ગુણધર્મો વિશે વાત કરીશું. અને જો રાસાયણિક ગુણધર્મોની પેટર્ન તમને યાદ હોય તો આપણે કઈ રીતે જોયું હતું? તો કે રાસાયણિક ગુણધર્મોમાં પહેલા આપણે જોઈએ ઓક્સિડેશન અવસ્થા, પછી જોઈએ સમૂહના પહેલા તત્વના અનિયમિત ગુણધર્મો અને પછી એની ક્રિયાશીલતા જોઈએ. ક્રિયાશીલતા એટલે ઓક્સિજન સાથે, હાઇડ્રોજન સાથે, હેલાઇડ સાથે, અલગ અલગ તત્વો સાથે એની સંયોજકતા જોઈએ. તો આ ત્રણ મુદ્દાઓ હોય રાસાયણિક ગુણધર્મોમાં એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, રાઈટ? તો ત્યાં સુધી આજનો જે પહેલો સમૂહ છે એની શરૂઆતની જે પ્રસ્તાવના જેવી જે વાતો છે તેમાં આપણે જોયું એના તત્વો, એના પ્રાપ્તિ સ્થાન અને કેટલાક ભૌતિક ગુણધર્મો રિવાઇઝ કરો, નોટ કરો.